બીજા વિશ્વયુદ્ધની અંદર જ્યારે પોલેન્ડને લગભગ હિટલરના જર્મન સૈનિકોએ ખલાસ કરી નાખ્યો હતો, એ વખતે પોલેન્ડના કેટલાક નિરાધાર બાળકો ત્યાંથી જીવન બચાવવા માટે નીકળી પડ્યા હતા. ઈરાન પાસે ગયા. ઈરાને પણ એનો હાથ જ્યારે ન પકડ્યો, એ સમાચાર જામનગરના જામ સાહેબને મળ્યા છે. અને જામનગરના જામ સાહેબે એ બધા જ બાળકોને જામનગર બોલાવ્યા છે. 1000થી વધારે બાળકો. કેટલા? 1000થી વધારે બાળકો જેના માતા પિતા યુદ્ધમાં મૃત્યુપાય થઈ ચૂક્યા છે, જેનો કોઈ આધાર બચવા પામ્યો નથી. પોલેન્ડ દેશના બાળકો, 1000થી વધારે બાળકોને જામ સાહેબે જામનગર બોલાવ્યા છે. અને સુંદર એના માટેની વ્યવસ્થા કરી છે. કેટલા લોકો કહેવા માંડ્યા છે કે આ તો આપણા દેશના બાળકો ક્યાં છે, આ તો પોલેન્ડના, એના માટે તમે આટલી બધી શા માટે વ્યવસ્થા કરો છો? ત્યારે જામ સાહેબના મુખમાંથી શબ્દો નીકળતા હતા, વ્યક્તિ જ્યારે નિરાધાર થાય ને ત્યારે એના માટે દેશની કોઈ બોર્ડર લાગુ પડતી હોતી નથી. એક માનવતા ત્યારે ઉપયોગ કરવામાં આવ્યા છે. અને માત્ર આશરો આપ્યો એટલું જ નહીં, એના માટે સર સ્કૂલ બનાવી, એના માટે ટીચર રાખ્યા, એના દેશ પ્રમાણે એની સંસ્કૃતિ પણ જળવાય અને આપણા ભારત દેશના સંસ્કારો પણ એને પ્રાપ્ત થાય એવી અદ્ભુત વ્યવસ્થાઓ કરી. અને સ્વયં જામ સાહેબ ત્યાં મહિનામાં એકાદ ફેરી જાય, બાળકોની સાથે બેસીને ભોજન કરે, બાળકો સાથે રમે. અને બાળકો જામ સાહેબને બાપુ પધાર્યા, બાપુ બાપુ શબ્દથી સંબોધ, અતિ પ્રેમ આપ્યો. અને 46માં જ્યારે ફરીવાર પોલેન્ડ યુદ્ધ વિરામ પામ્યું અને થોડુંક જ્યારે સ્ટેબલ થયું ત્યારે બાળકો પોલેન્ડ પાછા રિટર્ન ગયા. પણ ભૂલતા નહીં, બાળકો જ્યારે જતા હતા ને ત્યારે દીકરીને વળાવે મા બાપ અને દીકરી રડતી હોય એમ એ પોલેન્ડ દેશના બાળકો જામ સાહેબથી જુદા પડવામાં નાનું બાળકને એમ રડતા હતા, બાપુ બાપુ બાપુ. અને પોલેન્ડ ગયા પછી બાળકો ખૂબ બધા અલગ અલગ જગ્યાએ સ્થિર થયા, ખૂબ સુખ્યા થયા, ખૂબ મોટા અધિકારીઓ થયા, પણ ક્યારેય જામ સાહેબને ભૂલ્યા નહીં. અને પોલેન્ડની કેન્દ્ર જે સત્તા, ત્યાંની રાજધાની, પોલેન્ડની રાજધાનીના મુખ્ય રોડનું નામ જામ સાહેબ રોડ આજે પણ જોવા મળે છે. એટલે માનવતા તો માનવતા છે બાપ. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.